હાય ગાઈઝ, જય માતાજી। આ જો અમારા રાજવીરને અમે કાંકરિયા ઘોડા સવારી કરવા માટે લાવ્યા છીએ અને અમારો રાજવીર આ ઘોડા પર બેસી ગયો છે અને આને આ જ ઘોડો પસંદ આવ્યો હતો। એની મમ્મી કે બરાબર બેસશે જો, અને એ ઘોડાવાળા ભાઈને એવું કહે છે કે મને છોડી દો, હું એકલો જ ઘોડા રાઈડ કરીશ। અને જો આ બિંદાસ એકલો જ ઘોડો ચલાવે છે, એને ઘોડા સવારીનો બહુ શોખ છે। જો ગાઈઝ, આ છે ને ઘોડા રોડ ઉપર જ ચલાવવામાં આવે છે, જે કાંકરિયાના પાછળના ભાગમાં રસ્તો હોય છે, સાધનોની અવર જવર બી ચાલુ હોય છે અને આ રીતે આપણે ઘોડા સવારી કરવાની હોય છે કે જેના એક 500 મીટર જેટલું રાઉન્ડ મરાવે છે અને આ ઘોડામાં બેસવાના 100 રૂપિયા હોય છે અને આ રીતે આપણે ઘોડાની રાઈડ કરવાની હોય છે। આમ મજા આવી જાય। જેને બી આવવું હોય તે કાંકરિયાના ગેટ નંબર 1ના પાછળ મેઇન રોડ ઉપર જ આ રીતે ઘોડા રાઈડ હોય છે। આ રીતે આપણે રસ્તા વચ્ચે ઘોડા ચલાવવાના હોય છે। હવે આગળથી ટર્ન મારીને આવશે અને જો આવી રીતે ઘોડા ગાડી બી હોય છે। જો એની લાઇટિંગ જો કેટલી મસ્ત સુંદર લાઇટિંગ કરેલી છે ને ઘોડા ગાડી। આ ઘોડા ગાડીમાં બી શોખ હોય છે। જો આ રાજવી ને આ જુઓ, નાના ભૂલકાઓ માટે બધી નાની નાની રાઇડ્સ છે અને આ રાઇડ્સમાં બેસવાની બી મજા આવી જાય। ને આ જો ઘોડા કેટલા છે, 4-5 ઘોડાઓ છે અને તમારે જે ઘોડો પસંદ આવે એ ઘોડા ઉપર તમારે સવારી કરી શકો છો। તો અમારે જો આ ઘોડાગાડી આ નાના ભૂલકાઓ કેવા મસ્ત રાઈડ ઉપર બેન જલસા કરે છે। જો અમારા ઘોડાગાડી જુઓ કેવી લાઇટિંગ કરેલી છે। અને હવે અમારા સિદ્ધરાજને ઘોડા સવારી કરવી છે, એને બી આ બ્લેક ઘોડો પસંદ કર્યો છે ને જો આ બેસી ગયો છે ઘોડા ઉપર અને જો આ ઘોડો લઈને સવારી કરવા રેડી। જો એને સ્ટાર્ટિંગમાં જ ભગાવવાની ચાલુ કરી, કારણ કે એને ઘોડા સવારી બહુ ગમે છે। કીધું કે તમે મને છૂટો મૂકી દો, હું એકલો જ ઘોડાનો રાઉન્ડ મારીશ। જો આ રસ્તા વચ્ચે જ આ રીતે ઘોડાની રાઈડ કરવાની હોય છે। જો હવે જો આ જો દોરાઈને આવે છે ને, જો આ ગાડી આવી જો ને જો આ રસ્તા વચ્ચે જો દોરાઈને કેવો આવે છે, રોડ વચ્ચે વચ્ચે દોરાવે ને।
જો આ કેટલી સુંદર નાની રાઈડો છે, બધી લાઇટિંગવાળી. નાના છોકરાઓને આ ચાલુ દિવસ હતો એટલે ઓછી ભીડ હતી. આમ રવિવારને એવું હોય ને તો બહુ અહીંયા બધા છોકરાઓ લઈને આવા નાના બધા બહુ એન્જોય કરો. જો આ રીતે બધા એન્જોય કરતા હોય બહારનો નજારો. હવે અને મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, બાય.